નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢના વંથલીમાં ખુંભડી ગામ આવેલું છે, જ્યાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજનાનો કાર્યક્રમ સંપન્ન થયો. સ્વામિત્વ યોજના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે તેવું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું. જૂનાગઢ જિલ્લામાં 448 ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ થયો છે. અત્યાર સુધીમાં 163 ગામોનું પ્રોમલગેશન પૂર્ણ કરીને 18,581 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. મંત્રી શ્રી, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા. સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો સમારોહ વંથલી તાલુકાના ખુંભડી ગામે યોજાયો હતો. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓએ આ કાર્યક્રમનું જરૂરી સંકલન કરી સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમના આરંભે નશામુક્તિના અને સ્વચ્છતાના સૌએ શપથ લીધા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર, વંથલી તાલુકા પંચાયત પ્રમુખ, ખુંભડી ગામના સરપંચ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામના લોકો અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ એક નવીન પહેલ જે 2020માં આ યોજનાની શરૂઆત કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં હરેશભાઈ જે કીધું એ પ્રમાણે શહેરમાં પ્રોપર્ટી કાર્ડ મળતા હતા, પણ ગ્રામ્ય વિસ્તારમાં આપણું મકાન હોય, આપણો પ્લોટ હોય, આપણો વાળો હોય તો એ પંચાયતના એક રજિસ્ટરમાં નોંધ થતી હતી, બાકી ક્યાંય કોઈ વ્યવસ્થા નહોતી. હવે શહેરમાં જે પ્રોપર્ટી કાર્ડ મળે એમ આપણે પ્રોપર્ટી કાર્ડ મળવાથી આપણે બેંક લોન લેવામાં સરળતા રહેશે. આપણે એક નવો દસ્તાવેજ મળશે, નકશા સાથેનો દસ્તાવેજ મળશે. એટલે ખૂબ સરસ યોજનાથી આપણા ગ્રામીણ ક્ષેત્રનો વિકાસમાં આ ખૂબ ઉપયોગી છે. સર્વે ઓફ ઇન્ડિયા છે એ આખું ગામને આપણે ડ્રોનથી એનો સર્વે કરશે, માપણી કરશે અને એનો નકશો તૈયાર કરશે. એના પછી ગામ સભામાં આ સ્વામિત્વ યોજનાની જે માહિતી છે એ આપવાની છે. 66 લાખથી પણ વધારે આખા ભારતની અંદર પ્રોપર્ટી કાર્ડ વિતરણ થવાનું છે. એમાં નરેન્દ્રભાઈના હસ્તે આખા દેશની અંદર જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે એક એવું અભિયાન ઉપાડ્યું અને એના સહભાગી બનવા માટેનો આપને સૌને મોકો મળ્યો છે. પ્રોપર્ટી કાર્ડ એટલા માટે કે તમારું જે મકાન છે, સવકનું મકાન છે, કે એનું કોઈ નામ આધાર પુરાવો નથી, જેનો કોઈ દસ્તાવેજ નથી, એની ઉપર લોન મળતી નથી અને આપણે એનો કોઈ આધાર નથી, એના માટે જેમ સિટીની અંદર મોટા સિટીમાં દસ્તાવેજ હોય પ્લોટનો, મકાનનો,